આજરોજ એસડીપીઓ ધોરાજી કચેરીથી ઉપલેટા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન લીધે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો છે, જેમાં 17 જેટલા લોકોને આપણી હાજરી આપી છે અને એમાં જુદા જુદા પ્રશ્નો ઉપલેટા ટાઉનના અને ગામડાઓના ડિસ્કસ થયા છે, જેમાં પોલીસની સારી કામગીરી જે હતી આખા વર્ષની, જેથી આપણે 52 જેટલા લોકો પરત આવ્યા છે. અમુક મોબાઈલ્સ આપણે રિકવરી કરી છે. 13 તુજકો અર્પણની કામગીરી જે આખા વર્ષમાં કરી હતી એમાં લોકોને પોતપોતાના નાણાં પરત આપવામાં આવ્યા છે અને લોકોની 3 મુખ્ય રજૂઆતો, એક મહિલા સુરક્ષા, બીજી ટ્રાફિકના લીધે અને ત્રીજી જે બુટલેગરોનો ત્રાસ છે એને લીધે પણ ચોક્કસ માહિતી લેવામાં આવી છે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. અને અમારી કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. એને એમ કીધું કે આ કોઈ ગુનો બનતો નથી, એટલા માટે તમારી ફરિયાદ નહીં આવે. હવે અમે ગરીબ માણસ છીએ, મારા 2 દીકરા છે, અમે મજૂર માણસ છીએ, અમારું કોઈ કામ કરતા જ નથી. આજ 13 દિવસથી આવું હવે અમારા કામમાં વાળા થઈ તો ગોવિંદભાઈ ભીદાભાઈ વિજય સરપંચના પતિ. હવે આપણી કામગીરીથી હું બહુ આનંદ છું અને તમારા પોલીસથી અમે બહુ સુખી છીએ. જે અમે ફરિયાદ રજૂઆત કરીએ છીએ તો બુટલેગરો એટલા બધા તોફાને અમારા દુશ્મનો બને, અમારી જાનનું જોખમ છે. તમે જે કંઈ અમને મદદ કરી છે એ બાબતે અમારા ઉપર વધારે આક્રમણ બને છે અને હાલમાં હજી ત્યાં હજી દારૂનો ધંધો ચાલુ જ છે. ઓલી વખતે હું મોઢ ભરેલો તેથી મેં રજૂઆત કરેલી હતી, પણ દારૂ બંધ થતો જ નથી અને જ્યાં જવું અહીંયા ભલે જવું આવી રીતે અમને તિરસ્કારો આપે છે. ગામના સભ્ય, ગામની પ્રજા આજે મને રજૂઆત કરતી હોય ને હું રજૂઆત કરવા